આ બચ્ચું છે અત્યારે એની મા વગર તડપી રહ્યું છે। અત્યારે હાલ જીવ હતો જ નહીં એમ કેવું હોય તો કહેવાય, ખાલી હલનચલન ચાલુ હતું। અત્યારે જો આ પાણી પાયું ને તો હવે પાણી પીવા માટે કેવું તળસે છે જુઓ। રામો રાજમણી સદા વિજયતે હે રામમ રમેશમ ભજે રામેણા ભીતા નિશાચરચમુ રામાય તસ્મૈ નમઃ। રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ। રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર। આદો રામ તપોવનાધિગમનમ હૃત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલિની ગહનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ વિરામાયણમ। અને રામકથા સંભળાવી એકદમ બેહોશ સ્થિતિમાં હતું। અને જ્યારે રામકથા સંભળાયા પછી જુઓ આ આત્મા પણ હવે પાણી પીવા લાગ્યો છે। અને હવે સેવા કરવા માટે લઈ જશું, કોશિશ કરશું કે એ બચી જાય અને એની માને એ મળી જાય। આ અત્યારે અનાથ થઈ ગયું છે। તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો આવી રીતે। અને જ્યાં બને ત્યાં કોઈ પણ આવો જીવાત્મા હેરાન થતો હોય તો એના માટે કોશિશ કરજો। આ એકદમ બેહોશ હતું, અત્યારે જો પાણી પાવાથી આટલો ફરક પડ્યો। હવે એને ધીરે ધીરે પાણી પાશું। જય સિયારામ, જય ગૌ માતા, જય આશાપુરી।